ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ તો રેશિયો ઓફ ડ્રાઇવિંગ ટેન્શન ફોર બેલ્ટ. બરાબર, તો ફ્લેટ બેલ્ટ માટે આપણે ટેન્શન રેશિયો ફાઇન્ડ કરવાનો. બરાબર, આનો ક્વેશ્ચન એમસીક્યુ ની અંદર છે. હવે ટેન્શન રેશિયો એટલે જે તમારે ટાઈટ સાઈડ નું ટેન્શન અને સ્લેક સાઈડ નું ટેન્શન, બે ટેન્શન જનરેટ થાય છે એના રેશિયો ની વાત કરેલી છે. તો હવે ડાયાગ્રામ પહેલા આપણે કયા કયા ડેઝિગ્નેશન શું છે એ સમજી લઈએ. તો T1 is a tension in the belt on a tight side. એટલે કે જે આ T1 તમે જોવો છો એ શું છે તો કે બેલ્ટ નો ટેન્શન, કે જ્યાં વધુ ટેન્શન છે ટાઈટ સાઈડ એનું ટેન્શન છે. T2, બરાબર, T2 એટલે સ્લેક સાઈડ નું ટેન્શન. સ્લેક સાઈડ એટલે કે જે ભાગ ઢીલે રહેતો હોય એનું ટેન્શન, એટલે એ શું છે તમારું T2. પછી આવી ગયો શબ્દ થીટા. તો થીટા એટલે તમે જોશો કે તમારો બેલ્ટ જે આ પોઈન્ટ થી આ પોઈન્ટ વચ્ચે જે તમારો બેલ્ટ જેટલા પોઈન્ટમાં કોન્ટેક્ટમાં આવે છે કેના, તો કે તમારી પુલીના, ઈ એંગલ તમારો કેટલો છે થીટા કેટલો. એટલે અહીંયા લીધું છે થીટા ધ આર્ક ઓફ કોન્ટેક્ટ ઇન અ રેડિયન્સ. એટલે થીટાની વેલ્યુ રેડિયનમાં હશે. અને થીટા શું રિપ્રેઝન્ટ કરે છે તો કે થીટા છે બેલ્ટના જે બે પોર્શન આખે આખા પુલી ઉપર ટચ કરે છે એના વચ્ચેનો એંગલ, એટલે શું થયું થીટા. બરાબર, હવે આરએન એટલે કે નોર્મલ રિએક્શન. નોર્મલ રિએક્શન એટલે કઈ બાજુ લાગતું હશે તો કે જે તમારો ટેન્સાઇલ ફોર્સ લાગે છે, જે આ ટેન્શન પ્રોડ્યુસ થાય છે એની કઈ ડિરેક્શનમાં હોય, ઓપોઝિટ ડિરેક્શનમાં. એટલે અહીંયા તમને બતાવી દીધું છે નોર્મલ રિએક્શન આરએન. બરાબર છે, હવે આગળ વાત કરીએ તો બેલ્ટ રોટેટ કઈ બાજુ થાય છે. બરાબર, તો અમે ડિરેક્શન બતાવી છે કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થાય છે. તો ફ્રિક્શન એની કેવી ડિરેક્શનમાં હોય, ઓપોઝિટ ડિરેક્શનમાં. તો ફ્રિક્શન તમારું ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે ફ્રિક્શન F ઇઝ ઇક્વલ્સ ટુ, આપણી ઇક્વેશન ખબર જ છે કે મ્યુ આર એન. એટલે F એટલે કયો ફોર્સ છે, ફ્રિક્શન ફોર્સ, જે આપણા રોટેશનની કેવી ડિરેક્શનમાં લાગતો હશે, ઓપોઝિટ ડિરેક્શનમાં. હવે તો કે આપણે વચ્ચે એક આનું ડેરિવેશન મેળવવા નાનો એક થીટા એઝ્યુમ કરી છે, ડેલ્ટા થીટા. તો ડેલ્ટા થીટા છે એ આપણે એક નાનો પોર્શન એઝ્યુમ કર્યો, અને જે ડેલ્ટા થીટાના પોઈન્ટ છે એ પોઈન્ટમાંથી ટેન્જેન્ટ દોરીએ. એ ટેન્જેન્ટની વેલ્યુ T, એટલે કે જે ભાગ સ્લેક સાઈડ છે ત્યાં એનું ટેન્શન છે T, અને સોરી ટેન્જેન્ટ છે T, અને જે એનો ટાઈટ સાઈડ છે એ ટાઈટ સાઈડ ઉપર કેટલું થાય છે T પ્લસ ડેલ્ટા T. કારણ કે ટાઈટ સાઈડ પાસે ડેલ્ટા T જેટલું ટેન્શન કેવું હશે, વધુ હશે. બરાબર, પાછું સમજાવી દઉં કે આપણે ડેલ્ટા થીટા જેટલો એક નાનો પોર્શન શું લીધો, ધ્યાનમાં લીધો. તો ડેલ્ટા થીટા જેટલો નાનો પોર્શન જે ધ્યાનમાં લીધો, એ પોર્શન જ્યાં ટચ કરે છે કેને, પુલીને, એ પોઈન્ટ માંથી આપણે ટેન્જેન્ટ દોરી અને નોર્મલ સાથે ટચ કરાવી. બરાબર, તો T જેટલું ટેન્શન છે એ સ્લેક સાઈડ બાજુ લાગશે, અને T પ્લસ ડેલ્ટા T જેટલું ટેન્શન છે કઈ બાજુ લાગશે, ટાઈટ સાઈડ બાજુ આપણને જોવા મળશે. બરાબર, હવે એ જ ડાયાગ્રામને અહીંયા મેં સિમ્પલ કરેલી છે. બરાબર, જે સિમ્પલ ડાયાગ્રામ છે. તો આ નોર્મલ રિએક્શન છે, બરાબર, એ સેન્ટર માંથી પાસ થાય છે. એટલે બંને બાજુ એંગલ કેટલો થશે તો કે ડેલ્ટા થીટા બાય 2, ડેલ્ટા થીટા બાય 2. કારણ કે આખે આખો એંગલ કેટલો છે, ડેલ્ટા થીટા જેટલો છે, એટલા માટે. તો બંને બાજુ કેટલું થાય, ડેલ્ટા થીટા બાય 2, અને આ બાજુ પર ડેલ્ટા થીટા બાય 2. હવે તો આ યુગ્મ કોણના કારણે જી આ T પ્લસ ડેલ્ટા ટી શું હતું તો કે T પ્લસ ડેલ્ટા ટી જે પુલી સાથે પોઈન્ટ ટચ થાય છે એનો ટેન્જન્ટ હતો, જે નોર્મલ ને ટચ કરતો હતો. સ્લેક સાઈડ બાજુ T જેટલું અને ટાઈટ સાઈડ બાજુ કેટલું થાય, ડેલ્ટા T પ્લસ T જેટલું. હવે જો આ એંગલ થીટા બાય 2, બરાબર, ડેલ્ટા થીટા બાય 2, અને આ એંગલ પર ડેલ્ટા થીટા બાય 2 છે. પછી આ ડિરેક્શનમાં તમારે કયો ફોર્સ લાગે છે, ફ્રિક્શન ફોર્સ Fn. બરાબર છે, તો હવે બે ઘટક પાડ્યા, હોરિઝોન્ટલ અને બીજો ઘટક કયો પાડ્યો, વર્ટિકલ. કારણ કે T છે ઈ ડેલ્ટા થીટા બાય 2 જેટલા એંગલ છે, એટલે આપણે એના કેટલા ઘટક પાડ્યા, બે, એક હોરિઝોન્ટલ અને બીજો કયો પાડ્યો, વર્ટિકલ. બરાબર, તો એંગલની બાજુની જે સાઈડ છે કોસ થીટા બનાવશે, અને એંગલની સામેની જે સાઈડ છે કેવું બતાવશે તમારે, સાઇન થીટા. એટલે T cos થીટા બાય 2, અને આ શું થશે, T sin થીટા બાય 2. બરાબર, તો અહીંયા બે ફોર્સ થશે, T cos થીટા બાય 2 પ્લસ મ્યુ Rn, કારણ કે ફ્રિક્શન પણ એ જ ડિરેક્શનમાં લાગે છે. હવે ડેલ્ટા T પ્લસ T ના બે ઘટક પડશે, હોરિઝોન્ટલ અને
વર્ટિકલ, કારણ કે એ ડેલ્ટા થીટા બાય 2 જેટલા એંગલે આવેલું છે. તો પાસેની બાજુ હશે એ કયું બનાવશે? કોસ થીટા. તો t પ્લસ ડેલ્ટા ટી કોસ થીટા બાય 2 અને સામેની બાજુ t પ્લસ ડેલ્ટા ટી સાઇન ડેલ્ટા થીટા બાય 2. બરાબર છે. તો આ જે ઘટક પાડ્યા એનો ઉપયોગ સિમ્પલ જ કરવાના છે. તો કે હોરિઝોન્ટલ ફોર્સ અને વર્ટિકલ ફોર્સ એ બંનેનો આપણે સરવાળો કરવાનો થશે. તો હવે આપણે જોઈએ આગળ. તો કન્સિડરિંગ અ સ્મોલ પોર્શન ઓફ ધ બેલ્ટ PQ, જે આપણે ઉપર નાનો એવો પોર્શન ધારેલો હતો PQ, અને સબસ્ટિટ્યુટિંગ એન એંગલ ડેલ્ટા થીટા એટ ધ સેન્ટર ઓફ ધ પુલી. એટલે આપણે ડેલ્ટા થીટા જેટલો પોર્શન આપણે એઝ્યુમ કરેલો હતો, કારણ કે ડેલ્ટા થીટા ઉપર જે આપણે મેળવશે પછી ઇન્ટિગ્રેશન કરી અને 0 થી થીટા સુધી આખું આપણે એપ્લાય કરી શકશું. ધ બેલ્ટ PQ ઇક્વિલિબ્રિયમ અંડર ધ ફોલોઈંગ ફોર્સ. હવે કયા કયા ફોર્સ સાથે ઇક્વિલિબ્રિયમમાં હશે કે જેથી તમારો બેલ્ટ છે એ પુલી ઉપરથી શું ન થાય? સરકી ન જાય, કે પુલી છે એના ઉપરથી બેલ્ટ છે એ પોતાના એક્સિસ ઉપર રોટેટ થઈ રાખે. એના માટેના એક્ઝપ્શનમાં પેલું કીધું કે ટેન્શન T in the belt at P, slack side tension T plus delta T in a belt at a Q it a tight side. એટલે ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડ એ બંને બાજુ કેવા હશે? તો કે સરખા હશે. નોર્મલ રિએક્શન Rn બરાબર ઈ પણ ઇક્વિલિબ્રિયમમાં હશે, અને ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ Rn એ પણ કેવા હશે? તમારા ઇક્વિલિબ્રિયમમાં હશે. ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો કે બધા ફોર્સનો સરવાળો કેવો થતો હોય? 0. એટલે કે હોરિઝોન્ટલ ફોર્સનો સરવાળો 0 થાય અને વર્ટિકલ ફોર્સનો સરવાળો પણ કેવો થતો હોય? 0 થતો. અને મ્યુ શું રિપ્રેઝન્ટ કરે છે? આપણે બધાને ખબર છે, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન બેલ્ટ એન્ડ પુલી. એટલે કે બેલ્ટ અને પુલી વચ્ચે લાગતા ફ્રિક્શનનો કોએફિશિયન્ટ છે તમારો મ્યુ. હવે for equilibrium of the belt, all horizontal force is equals to 0 and all vertical force is equals to 0. આપણને ખબર છે કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોરિઝોન્ટલ નો સરવાળો 0 અને વર્ટિકલ નો સરવાળો 0 થાય. તો સૌથી પહેલા resolving all force on horizontal and equating, એટલે કે હવે આપણે હોરિઝોન્ટલ દિશામાં આપણે જેટલા ફોર્સ છે એને આગળ વધારીએ. તો આપણે ખબર છે હોરિઝોન્ટલ સાથે પહેલા કોસ થીટા વાળા, એટલે t cos ડેલ્ટા થીટા બાય 2 પ્લસ મ્યુ Rn બરાબર. આ તમારા કઈ બાજુ થશે? નેગેટિવ એક્સિસ સાથે, અને આ થશે પોઝિટિવ t પ્લસ ડેલ્ટા t ઇન્ટુ cos ડેલ્ટા થીટા બાય 2. આ ક્યાંથી આવ્યું? તો પાછા આપણે ડાયાગ્રામમાં જોઈએ એટલે આપણને ખબર પડી જશે. કયા ફોર્સને ધ્યાનમાં લેવાના કીધા? હોરિઝોન્ટલ. તો હોરિઝોન્ટલમાં તમે ધ્યાનમાં દો તો જો પેલા આ ફોર્સ છે બરાબર, ઈ નેગેટિવ એક્સ એક્સિસ સાઈડ છે. તો t cos ડેલ્ટા થીટા બાય 2 પ્લસ મ્યુ Rn બરાબર છે ઇઝ ઇક્વલ્સ ટુ, આ એની ઓપોઝિટ ડિરેક્શનમાં છે, t પ્લસ ડેલ્ટા t ઇન્ટુ cos ડેલ્ટા થીટા બાય 2. એટલે આપણા ઇક્વેશનમાં અહીંયા લખેલું છે કે t ઇન્ટુ ડેલ્ટા થીટા cos ડેલ્ટા થીટા બાય 2 પ્લસ મ્યુ Rn ઇઝ ઇક્વલ્સ ટુ t પ્લસ ડેલ્ટા t cos ડેલ્ટા થીટા બાય 2. હવે સિમ્પ્લિફિકેશન કરીએ તો મ્યુ Rn, કારણ કે એની વેલ્યુ છે એ આપણે બદલાવાની નથી, એટલે મ્યુ Rn ઇઝ ઇક્વલ્સ ટુ t પ્લસ ડેલ્ટા t cos ડેલ્ટા થીટા બાય 2, અને આ પ્લસ વાળી ટર્મ સામે જાય એટલે માઇનસ થઈ જાય, માઇનસ t cos ડેલ્ટા થીટા બાય 2. હવે એટ ધ એંગલ ડેલ્ટા થીટા ઇઝ અ વેરી સ્મોલ બરાબર. તો cos થીટા માં તમે વિચારો તો cos 0 કેટલા થાય? 1. તો ઓછામાં ઓછી cos 0 એંગલ ઓછામાં ઓછો એનો કેટલો હોય? 0, અને એની વેલ્યુ કેટલી થાય? 1. એટલે મેં અહીંયા લખ્યું છે કે cos ડેલ્ટા થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. શું કામ આવ્યું? કારણ કે cos ની ઓછામાં ઓછો એંગલ કેટલો હોય? 0, અને cos નો ઓછામાં ઓછો એંગલ 0 એ હોય, એટલે cos 0 ની વેલ્યુ કેટલી થાય? 1. એટલે અહીંયા લીધેલું છે cos ડેલ્ટા થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. બરાબર છે. હવે ઇક્વેશન ને આપણે પાછું સિમ્પ્લિફાય, મ્યુ Rn એમને ઇઝ ઇક્વલ્સ ટુ t પ્લસ ડેલ્ટા t cos ડેલ્ટા થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 1. એટલે અહીંયા 1 લખવાની જરૂર નથી, માઇનસ t. અહીંયા પણ cos ડેલ્ટા થીટા બાય 2 કેટલા થઈ જશે? 1. એટલે આ ઇક્વેશન આપણું જનરેટ થયું. બરાબર છે. હવે તો કે t પ્લસ ડેલ્ટા t માઇનસ t, અને આ બાજુ જે મ્યુ Rn છે એમાંથી મ્યુ આ બાજુ છેદમાં લઈ આવ્યા આપણે. બરાબર છે. હવે પ્લસ t અને માઇનસ t બે ઉડી ગયા, તો ડેલ્ટા t બાય મ્યુ. આ આપણું એક ઇક્વેશન Rn ની વેલ્યુ બરાબર મળી. તો આ કેના ઉપરથી મળ્યું? હોરિઝોન્ટલ એક્સિસ ના ફોર્સ ઉપરથી. હવે આપણે કરીએ resolve the all forces of the vertical and equating. બરાબર છે. તો હવે t sin ડેલ્ટા થીટા બાય 2 જે નીચેની ડિરેક્શનમાં લાગશે પ્લસ
ટી ડેલ્ટા ટી સાઇન ડેલ્ટા થીટા બાય 2 ઈ પણ નીચેની ડિરેક્શનમાં લાગશે એટલે ઈ બંનેનો કેવો થયો સરવાળો અને ઉપરની બાજુ એક જ ફોર્સ લાગે છે કયો તો કે નોર્મલ રિએક્શન Rn. તો ડાયાગ્રામમાં પાછો હું તમને લઈ જાઉં અને બતાવું તો જો અહીંયા જોઈ લો બરાબર છે કે ટી સાઇન ડેલ્ટા થીટા બાય 2 પ્લસ ટી પ્લસ ડેલ્ટા ટી સાઇન ડેલ્ટા થીટા બાય 2 એટલે આ બંનેનો સરવાળો અને આ બંનેની વિરુદ્ધ દિશામાં ઉપરની બાજુએ લાગતો ફોર્સ કેટલો છે Rn. એટલે આપણું ઇક્વેશન જનરેટ થયું કે ટી sin delta theta by 2 plus t delta t sin delta theta by 2 is equals to Rn. આમાં પણ તો કે sin angle delta theta by 2 is very small. બરાબર સૌ બહુ નાનો છે એટલે આપણે ખબર છે sin નાનો એંગલ હોય તો જે એંગલ હોય ઈ જ લેવાનો અને cos નાનો એંગલ હોય તો કેટલો લેવાનો 1. તો sin delta theta by 2 is equals to delta theta by 2. બરાબર હવે આ વેલ્યુમાં મૂકીએ તો Rn એમને જ રાખ્યા છે t sin delta theta by 2 એટલે એના બરાબર શું મૂકી શકી delta theta by 2 એટલે કે t delta theta by 2 plus t plus delta t અને આ શું થશે તો કે sin delta theta by 2 ની જગ્યાએ delta theta by 2 એમને હવે t delta theta by 2 plus આ t વાળા પદને અંદર ગુણાવી તો t delta theta by 2 plus delta t into delta theta by 2 તો delta એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ બરાબર તો અહીંયા તમે વિચારો તો નાના સાથે નાનાનો ગુણાકાર એટલે આ ટર્મ એપ્રોક્સિમેટલી કેવી થઈ જાય તો કે 0 જેટલી થઈ જાય બરાબર છે એટલે આપણે ઈ પદને કોને તો કે ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા થીટા બાય 2 ના પદને આપણે કેવું કરશી એપ્રોક્સિમેટલી 0 એઝ્યુમ કરશી તો વધ્યું શું તો કે Rn બરાબર ટી ડેલ્ટા થીટા બાય 2 પ્લસ ટી ડેલ્ટા થીટા બાય 2 એટલે કેટલા થાય 2 ટાઈમ કારણ કે આ બંને સરખા છે એટલે બંનેનો સરવાળો થાય એટલે કેટલા થાય 2 ટી ડેલ્ટા થીટા બાય 2 એટલે ઉપર અને નીચે બંને બાજુ તમારા 2 કેવા થાય ઉડી જાય એટલે વધે શું તો કે Rn ટી ડેલ્ટા થીટા બરાબર તો આપણે આની પહેલા Rn ની વેલ્યુ મળી ઈ કેટલી મળી ડેલ્ટા ટી બાય મ્યુ અને બીજી Rn ની વેલ્યુ કેટલી મળી ટી ઇન્ટુ ડેલ્ટા થીટા બરાબર છે તો હવે ડેલ્ટા ટી સાથે ટી ને ભેગા કરીએ એટલે ટી આ સામેની બાજુ આવે એટલે છેદમાં અને મ્યુ ને સામેની બાજુ લઈ જાય તો મ્યુ ડેલ્ટા થીટા હવે ઇન્ટિગ્રેશન કરવું પડશે ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરવું પડશે બરાબર છે તો ઇન્ટિગ્રેશન આપણે કરવું પડશે તો કે ટેન્શન કેટલું તો કે T2 સ્લેક સાઈડ નું અને T1 કેવું છે તમારું વધુ સાઈડ નું બરાબર એટલે કે ટાઈટ સાઈડ નું તો T2 થી ટેન્શન કેટલું થાય છે T1 અને એંગલ 0 થી કેટલો થાય છે થીટા એટલે T2 થી T1 અને એંગલ 0 થી થીટા તો 1/x નું કેટલું થાય ln x એટલે લખ્યું ln t t2 થી t1 અહીંયા કાઈ નથી એટલે 1 ન હોય એટલે x એટલે અહીંયા સહગુણક કેટલો છે થીટા એટલે આ ઇન્ટિગ્રેશન કેટલું થાય થીટા બરાબર છે તો હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કે ln t1 માઇનસ ln t2 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ અપર લિમિટ એટલે થીટા માઇનસ 0 એટલે 0 લખવાની કઈ જરૂર નથી હવે log ની બાદબાકી એટલે log નો શું થાય ભાગાકાર એટલે ln t1 divided by t2 is equals to mu theta હવે ln ને સામે લઈ જાઓ એટલે શું થઈ જાય e raised to mu theta તો આ તમારું ઇક્વેશન થઈ ગયું કે ટેન્શન રેશિયો ફ્લેટ બેલ્ટ t1 by t2 is equals to e raised to mu theta આ તમને MCQ ની અંદર પૂછેલો છે કે ભાઈ ટેન્શન રેશિયો નું ઇક્વેશન શું થાય તો T1 by T2 is equals to e raised to mu theta બરાબર પણ યાદ રાખજો ખાસ થીટા છે એ કેમાં છે તમારો રેડિયનમાં છે કેમાં છે રેડિયનમાં એટલે જો અહીંયા રેડિયનમાં મેં બતાવેલું છે કે થીટા બરાબર 180 minus 2 pi into pi by 180 એટલે તમને વેલ્યુ મળી જશે ઇન ફોર્મ ઓફ ડિગ્રી ઈ પછીની વાત છે બરાબર કારણ કે આપણે સમના ચાન્સીસ ઓછા છે એટલા માટે રેડી તો આ ઇક્વેશન કેનું થઈ ગયું તો કે T1 by T2 એટલે કે ટેન્શન રેશિયો ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ મ્યુ થીટા અને આ ઇક્વેશન કેના માટે થઈ ગયું ફ્લેટ બેલ્ટ માટે બરાબર હવે આવી ગયું તો કે પાવર ટ્રાન્સમિટેડ બાય બેલ્ટ બરાબર છે તો સિમ્પલ આપણે જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ છે નીચે ટાઈટ સાઈડ છે ઉપર સ્લેક સાઈડ છે નીચે ટાઈટ સાઈડ હોય એટલે કઈ ડિરેક્શનમાં ફરતું હોય ક્લોકવાઇઝ ડિરેક્શનમાં બરાબર તો T1 અને T2 તમારા બંને ટેન્શન છે R1 અને R2 બંને તમારી મોટી પુલી અને નાની પુલીની રેડિયસ છે અને V તમારી શું છે વેલોસિટી હવે
વર્ક ડન પર સાયકલ એટલે કે ટેન્શન મલ્ટીપ્લાઈડ બાય વેલોસિટી. તો તમારું ઓવરઓલ ટેન્શન કેટલું થાય? T1 માઇનસ T2. એટલે અહીંયા મેં લખ્યું કે T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી V. તો T1 માઇનસ T2 ન્યૂટન મીટર પર સેકન્ડ એટલે થશે વોટ. તો આ એકમ તેનો થઈ ગયો પાવર વોટનો. હવે ટોર્ક એટલે ફોર્સ મલ્ટીપ્લાઈડ બાય રેડિયલ ડિસ્ટન્સ. તો કે ડ્રાઇવિંગ પુલી માટે રેડિયલ ડિસ્ટન્સ R1 છે અને ડ્રીવન પુલી માટે તમારું રેડિયલ ડિસ્ટન્સ કેટલું છે? R2. તો ફોર્સ T1 માઇનસ T2 ઇન્ટુ રેડિયલ ડિસ્ટન્સ R1 અને ડ્રીવન પુલીમાં તો કે ફોર્સ T1 માઇનસ T2 ઇન્ટુ રેડિયલ ડિસ્ટન્સ R2. બરાબર. તો તમારું ઇક્વેશન અહીંયા જનરેટ થઈ ગયું. તો કે વર્ક ડન પર સાયકલ કેટલું થશે? T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી. બરાબર. T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી અને ટોર્ક કેટલો થશે? તો કે ફોર્સ મલ્ટીપ્લાઈડ બાય રેડિયલ ડિસ્ટન્સ એટલે T1 માઇનસ T2 ઇન્ટુ ડ્રાઇવિંગ પુલીની રેડિયસ અને ડ્રીવન પુલીમાં T1 માઇનસ T2 ઇન્ટુ R2. બરાબર છે. એટલે સિમ્પલ જ ઇક્વેશન હતું પાવર ટ્રાન્સમિશન નું. બરાબર. ફોર્સ મલ્ટીપ્લાઈડ બાય રેડિયસ એટલે ટોર્ક. T1 માઇનસ T2 ઇન્ટુ રેડિયસ એટલે ટોર્ક પહેલી પુલીનો, T1 માઇનસ T2 R2 એટલે બીજી પુલીનો. આ યાદ રાખવાનું, MCQ માં પૂછાઈ શકે એટલા બીજી વાર બોલ્યું. બરાબર છે. હવે આવી ગયું જેમ ફ્લેટ બેલ્ટ માટે તમે ટેન્શન રેશિયો ફાઇન્ડ કર્યો તો એવી રીતના હવે આપણે કેના માટે ફાઇન્ડ કરશી? તો કે વી બેલ્ટ માટે. બરાબર છે. તો વી બેલ્ટ માટે ફાઇન્ડ કરીએ તો અહીંયા તમારી પુલી છે એનો ક્રોસ સેક્શન કેવો હશે? તો કે વી એટલે કે ટ્રેપેઝોઇડલ શેપનો હશે. એટલે કે અહીંયા તમારો વી બેલ્ટ નો ક્રોસ સેક્શન મૂકેલો છે. તો કે તમારો પુલી એંગલ કેટલો છે? તો કે 2 બીટા. બરાબર. ઓમાં કેટલો હતો? 2 થીટા. આમાં કેટલો છે? 2 બીટા. 2 બીટા એટલે બંને બાજુ કેટલો થાય? બીટા બીટા જેટલો થાય. બરાબર છે. બંને બાજુ બીટા બીટા જેટલો થાય. તો હવે આ બીટા હોય તો એઝ પર ધ રૂલ, બરાબર, આ બીટા છે એટલે આ પણ બીટા થશે અને આ પણ કેવું થશે? બીટા. રેડી. તો હવે આમાં આપણે શું કરવાનું? તો કે એના કમ્પોનન્ટ પાડો. બરાબર. Rn cos b બીટા અને છેદમાં Rn sin બીટા. બરાબર છે. અહીંયા R1 cos બીટા અને R1 sin બીટા. હવે તો કે R1 શું છે? તો કે નોર્મલ રિએક્શન બિટવીન બેલ્ટ એન્ડ ગ્રુવ સરફેસ. આ જે ગ્રુવ સરફેસ છે અને બેલ્ટ વચ્ચેનો નોર્મલ રિએક્શન છે R. બરાબર છે. અને આ કેપિટલ R એટલે શું છે? ટોટલ રિએક્શન ઇન અ પ્લેન ઓફ ગ્રુવ. બરાબર છે. પછી 2 બીટા એટલે કે એંગલ ઓફ ધ ગ્રુવ વચ્ચેનો એંગલ અને મ્યુ એટલે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. એ આપણને ખબર જ છે. રેડી. તો હવે જેમ ઓમાં કર્યું હતું એમ વર્ટિકલ ફોર્સ ને સરખાવવાના અને પછી તેને સરખાવવાના હોરિઝોન્ટલ ફોર્સ ને. બરાબર છે. તો સૌથી પહેલા આપણે સરખાવ્યા વર્ટિકલ ફોર્સ. વર્ટિકલ ફોર્સ એટલે sin થીટા વાળા R1 sin બીટા પ્લસ R1 sin બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઉપરની બાજુએ ટોટલ નોર્મલ રિએક્શન R એટલે 2 ટાઈમ R1 sin બીટા ઇઝ ઇક્વલ્સ ટુ R. R1 ને કરતા બનાવી તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ R sin બીટા સામેની બાજુ અને 2 પણ સામેની બાજુએ. બરાબર છે. તો આ સિમ્પલ મળ્યું. R1 ની વેલ્યુ આપણને મળી. હવે તો કે ફ્રિક્શન ફોર્સ, બરાબર, ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? તો કે મ્યુ Rn. બરાબર છે. તો મ્યુ Rn પણ આમાં 2 મલ્ટીપ્લાય કર્યું. 2 મલ્ટીપ્લાય કર્યું એટલે બંને બાજુએ લાગતો ફ્રિક્શન ફોર્સ. તો બંને બાજુએ લાગતો ફ્રિક્શન ફોર્સ શું કામ લેવો પડે? કારણ કે આપણો જે વી બેલ્ટ છે એ પુલીની બંને બાજુના સરફેસના કોન્ટેક્ટમાં આવે છે. તો બંને બાજુના કોન્ટેક્ટમાં આવે છે એટલા માટે આપણે લીધું 2 ઇન્ટુ મ્યુ ઇન્ટુ R1. બરાબર છે. તો 2 ઇન્ટુ મ્યુ R1 ની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી કે R1 બરાબર R અપોન 2 sin બીટા. તો 2 ઇન્ટુ મ્યુ ઇન્ટુ R અપોન 2 sin બીટા. હવે sin બીટા છે એટલે 1 અપોન sin એટલે શું થાય? કોસેક. એટલે અહીંયા ઇક્વેશનમાં લખ્યું કે F બરાબર 2 મ્યુ ઇન્ટુ R ઇન્ટુ જો આ 2 અને 2 ઉડી ગયા એટલે અહીંયા 2 આ સ્ટેપમાં નીકળી ગયા છે. 1 અપોન sin એટલે શું થશે? કોસેક બીટા. બરાબર છે. શું થશે? કોસેક બીટા. કારણ કે 1 અપોન sin એટલે sin નું બેઝ શું થાય? કોસેક. એટલે અહીં આવેલું કોસેક બીટા. હવે મ્યુ ઇન્ટુ કોસેક બીટા બરાબર આપણે ધારી લીધું મ્યુ ડેશ. બરાબર. શું ધારી લીધું છે? મ્યુ ડેશ. તો મ્યુ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ કોસ બીટા. સિમ્પલ ને સરળ બનાવ ઇક્વેશન ને સિમ્પલ બનાવવા માટે હિયર the friction resistance is equals to mu dash Rn
ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી ક્યાંથી આવ્યો? બરાબર છે. તો ડેલ્ટા ટી આપણે જેટલો ફોર્સ આપણી સિસ્ટમમાં લાગે છે એ કેના દ્વારા લાગે છે? તો કે ટેન્સાઇલ દ્વારા. કોના દ્વારા લાગે છે? ટેન્સાઇલ દ્વારા. એટલે મેં અહીંયા લીધેલું છે ડેલ્ટા ટી. બરાબર, કારણ કે ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? મ્યુ આર. તો અત્યારે ફોર્સ કયો લાગે છે? ટેન્સાઇલ ફોર્સ. એટલા માટે મેં અહીંયા લીધેલું છે ટેન્સાઇલ માટે ડેલ્ટા ટી. બરાબર છે. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ડેશ ઇન્ટુ આર. તો આર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ટી અપોન મ્યુ ડેશ. બરાબર છે. હવે આર ઇઝ ઇક્વલ્સ ટુ ટી ડેલ્ટા થીટા. હવે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? બરાબર છે. તો આપણે ઉપર હમણાં મેળવ્યું ક્યાં? તો કે આમાં આવી જાય. બરાબર છે. હજી ઉપર આયલા જાય. યસ, આમાં આપણે મેળવેલું છે. શું મેળવેલું છે? તો આવી રહ્યું તમારી સામે. ડેલ્ટા ટી અપોન મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા. ઈ જ ઇક્વેશન નો ઉપયોગ છે આપણે સીધો આ ઇક્વેશન માં કરેલો છે. બરાબર, જો આવી ગયું ડેલ્ટા ટી અપોન મ્યુ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ટી ડેલ્ટા થીટા. બરાબર છે. તો મ્યુ અપોન ટી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ડેશ ને સામે લઈ ગયા ડેલ્ટા ટી. હવે ઇન્ટિગ્રેશન કરીએ t1 થી t2. બરાબર છે. તો t2 થી t1 1 અપોન t ડેલ્ટા ટી મ્યુ ડેશ 0 થી થીટા ડેલ્ટા થીટા. તો અહીંયા 1 અપોન ટી નું શું થાય? ln t t1 થી t2 મ્યુ ડેશ ડેલ્ટા થીટા 0 થી થીટા. બરાબર છે. તો હવે અપર લિમિટ એટલે કે ln t1 માઇનસ ln t2 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ડેશ ઇન્ટુ થીટા. કારણ કે બીજું પદ તો 0 છે એટલે ઓટોમેટિક નીકળી ગયું. હવે ln એટલે કે લોગ ની બાદબાકી એટલે લોગ નો ભાગાકાર t1 બાય t2 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ડેશ થીટા. તો t1 બાય t2 ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ મ્યુ થીટા. અને મ્યુ થીટા એટલે આપણે ખબર છે મ્યુ ડેશ બરાબર શું હતું? મ્યુ કોસેક બીટા ઇન્ટુ થીટા. તો આ ઇક્વેશન થઈ ગયું તમારું વી બેલ્ટ માટે. બરાબર, ઓમાં ખાલી e રેસ ટુ મ્યુ થીટા આવે. આમાં વી શેપ છે એટલે બેલ્ટ નો એંગલ મૂકવો પડે. તો બેલ્ટ નો એંગલ કેટલો આવે? કોસેક બીટા. આ ઇક્વેશન આપણા માટે સૌથી અગત્યનું થઈ જશે. બરાબર છે. ઈ ઇક્વેશન આપણને એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે. ડન. હવે કઈ ક્વેરી હોય